આ છે અગથિયાના ફૂલ. શિયાળો બેસતા જ અગથિયાના ફૂલ છે એ ચાલુ થઈ જાય છે અને આ 4 મહિના સુધી આ ફળો રહેતા હોય છે. તો આ ફૂલ છે સૌથી મોટા છે અને આ ફૂલની ભાજી બનાવીને પણ લોકો ખાય છે. એપીને એ બધું તો હરસમસા અને ચામડીના રોગમાં આ ભાજી ખૂબ જ ઉપયોગી છે. આ ઝાડ છે સૌથી ઝડપી વિકસતો અને ખૂબ જ વિશાળ ઝાડ થાય છે અગથિયાનું. અને અગથિયો છે એ શિયાળો બેસતા જ ફૂલની શરૂઆત થાય છે. આકાશમાં આપણે જોઈએ તો જે અગસ્ત્ય ઋષિ છે એમના નામનો એક સ્ટાર છે, અગસ્ત્ય નામનો સ્ટાર. તો એ 4 મહિના સુધી રહે છે. એમની સાથે જ તે આ ફૂલો છે જેટલા આવે એ પણ 4 મહિના સુધી રહે છે. તો જે મહાભારતમાં અગસ્ત્ય ઋષિ થઈ ગયા એના પ્રતીક સમાન જે અગત્યો છે એમના ફૂલ છે ખૂબ જ આયુર્વેદની દ્રષ્ટિએ ઉપયોગી છે અને ખૂબ જ સારો દેખાવ આવે છે. 4 મહિના સુધી સખત ફૂલો રહે છે. જ્યાં સુધી અગસ્ત્ય ઋષિનો જે સ્ટાર દેખાય 4 મહિના સુધી, ત્યાં સુધી આ ફૂલ પણ 4 મહિના સુધી આવે છે.